હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની જીરું નાખી અને એકદમ સરસ કુરકુરી એવી આપણે ખારી બનાવીશું. તો મિત્રો, આજે આપણે સરસ મજાની ટેસ્ટી ખારી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જીરાવાળી ખારી આપણે એકદમ સરસ મસ્ત કુરકુરી એવી બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ ભરી અને આપણે મેંદાનો લોટ લીધો છે. આવી રીતે તમે ઘઉંની પણ કરી શકો, મેંદાની અને ઘઉંની સાથે પણ કરી શકો. તો મિત્રો, આજે આપણે સરસ મજાની એવી ટેસ્ટી અને કુરકુરી એવી ખારી બનાવવાના છીએ. તો હવે આપણે 1 કપ મેંદાનો લીધો છે, એમાંથી આપણે 2 ચમચી કાઢી અને આપણે સૌપ્રથમ સ્લરી બનાવી લઈએ. તો અહીંયા આપણે સૌપ્રથમ 2 ચમચી જેટલો લોટ કાઢી લઈશું. સ્લરી બનાવવા માટે 2 ચમચી મેંદાનો લોટ, 2 ચમચી કોર્નફ્લોર, મિત્રો, મારી ચેનલમાં મેં એકદમ સરસ મસ્ત એવી ખાંડવીની રેસીપી મૂકેલી છે. ઘઉંના બિસ્કિટ આપણે બહારથી મિત્રો બિસ્કિટ લઈ આવતા હોય, તો મેં ઘરે જ સરસ મજાના ખસ્તા એવી બિસ્કિટની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એકદમ સરસ ખસ્તા બિસ્કિટ બન્યા છે. તો મિત્રો, જરૂરથી તમે જોજો. હવે આપણે સ્લરી બનાવવા માટે 2 ચમચી મેંદાનો લોટ અને 2 ચમચી કોર્નફ્લોર. હવે આપણે આમાં થોડુંક એવું મીઠું ઉમેરીશું. આમાં તમે તેલ ઉમેરો તો પણ ચાલે અને ઘી નાખો તો પણ ચાલે. અહીં આપણે તેલ નાખી અને સ્લરી બનાવીશું. મિત્રો, તમે પણ જરૂરથી બનાવજો. આ ખારી એકદમ સરસ મસ્ત કુરકુરી એવી બને છે. અહીં આપણી સ્લરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. જો સ્લરીને આપણે આવી રીતે ચમચીથી પડે એવી આપણે સ્લરી રાખીશું. સ્લરીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે સૌપ્રથમ લોટ બાંધી લેશું. અહીં આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે લોટને ઉમેરી દેશું. અહીં આપણે 1 કપ ભરી અને મેંદાનો લોટ લીધો છે. જો તમે ઘઉં અને મેંદાનો મિક્સ કરો તો પણ ચાલે, ખાલી ઘઉંની કરો તો પણ આવી જ રીતે બનાવવી. અહીં આપણે જીરાવાળી બનાવીએ છીએ માટે સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું. અહીં આપણે મોટી 1 ચમચી ભરી અને આપણે જીરું લીધું છે. જીરાને આપણે આમાં ઉમેરી દઈશું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. હવે એને
આપણે મિક્સ કરી લઈશું. હવે તમારે ઘીનું મોણ દેવું હોય તો તમે દઈ શકો. અહીંયા આપણે તેલનું મોણ દઈએ છીએ. સૌપ્રથમ આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરેલું. હવે એને આપણે મિક્સ કરી લઈએ. હવે તેલ કેટલું દેવાનું એ હમણાં હું તમને કહું. મિત્રો, આપણે બહારથી ખારી લઈ આવીએ પણ આપણે ઘરે જ ચોખ્ખા તેલથી બનાવી જોઈએ. ખારી એકદમ સરસ ક્રિસ્પી એવી બને છે. તો મિત્રો, આપણે ઘરે જ બનાવી અને તૈયાર કરવી જોઈએ. આપણે બહારથી લઈ આવીએ તો ઘણી વખત તે 15 થી 20 દિવસ થાય તો તે ખરાબ થઈ જાય છે. તો આપણે ઘરે જ બનાવીએ તો એકદમ સરસ ડબ્બો ભરી અને આપણે મહિનો 1.5 મહિના સુધી ખારીને કાંઈ પણ થતું નથી. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો અહીં આપણે મોણ દીધા પછી આવી રીતે પીંડિયાને આપણે વારીશું. જો કે પીંડિયું વરાઈ જાય એટલે આપણું મોણ એકદમ સરસ પરફેક્ટ માપ છે. જો એટલે અહીંયા આપણે મોટી 3 ચમચી જે ભરીને તેલ ઉમેરેલું છે. હવે આપણે થોડું પાણી નાખી રોટલી કરતા લોટ આપણે થોડોક એવો કઠણ બાંધીશું. મિત્રો, આપણે બહારથી પાણીપુરીની પૂરી લઈ આવતા હોઈએ છીએ તો મારી ચેનલમાં એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી એવી પાણીપુરીની રેસીપી મેં મૂકેલી છે. મિત્રો, તમે જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત એવી પૂરી અને સારા એવા યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત એવી કુરકુરી પૂરીની રેસીપી આપણે મૂકેલી છે. અહીંયા લોટને આપણે એકદમ સરસ રીતે બાંધી લીધો છે. મિત્રો, તમે જો ઘરે આવી રીતે ખારી બનાવતા હો તો લોટને આપણે 5 થી 7 મિનિટ ઢાંકીને રાખવું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે આપણે થોડુંક એવું તેલ નાખીશું. બે થી 3 મિનિટ આપણે લોટને ઢાંકી દઈશું.
હવે આપણે ધીમા ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે લોટને આપણે સરસ રીતે મસળી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે લોટમાંથી લુવા કરી લેશું. મિત્રો, તમે ઘરે બનાવતા હોય તો 5 થી 7 મિનિટ લોટને ઢાંકીને રાખવો. હવે આપણે રોટલીના લુવા કરીએ એવડા જ લુવા આપણે કરી લેશું. આવી રીતે આપણે લુવાને તૈયાર કરીશું. આપણે પતલી પતલી રોટલી વણવાની છે એટલે આપણે આવી જ રીતે ગોયણા તૈયાર કરી લેવાના. મિત્રો, તમે એકવાર આ રીતે ખારી બનાવજો તો તમે બારે ક્યારેય ખારી લેવા નહીં જાઓ. એવી આપણી સરસ મજાની ક્રિસ્પી અને કુરકુરી ખારી બનશે. અહીંયા આપણે બધા લુવા તૈયાર કરી લીધા. હવે આપણે એક લુવો લઈ અને એને આપણે વણી લેશું. આપણે પતલી રોટલી વણીશું.
અહીં આપણે જેવી રોટલી વણતા હોય એવી જ આપણે સરસ મજાની પતલી વણીશું. હવે એને આપણે પ્લેટમાં નાખીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે બહારથી ડાય લઈ આવતા હોય તો વાળ આપણા ખરી જતા હોય છે, માથામાં ટાલ પડે છે. તો મિત્રો, મેં જાજુ બધું સરસ મજાનું ઉમેરી અને ડાયની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, જરૂરથી તમે ડાયની રેસીપી જોજો. એકદમ સરસ તમારા વાળ લાંબા, કાળા, ભરાવદાર થશે અને વાળ ક્યારેય નહીં ખરે એવી આપણે ડાયની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, જરૂરથી મારી ચેનલમાં જોઈ અને તમે જોઈ શકો છો. અહીં આપણે 4 રોટલી વણી અને આપણે સરસ રીતે તૈયાર કરીશું. અહીં આપણે 4 રોટલી વણી લીધી છે. હવે આપણે સૌપ્રથમ એક રોટલી મૂકીશું. એની ઉપર આપણે સ્લરી લગાડીશું. ફરી પાછી બીજી રોટલી મૂકીશું. એની ઉપર પણ આપણે સ્લરી લગાડીશું. એવી જ રીતે આપણે ત્રીજી રોટલી મૂકીશું. એમાં પણ આપણે સ્લરી લગાડીશું. એવી રીતે આપણે 4 રોટલી મૂકીશું. અહીં આપણે 4 રોટલી ઉપરા ઉપર રાખી અને સ્લરી લગાડી અને આપણે મૂકી દીધેલી છે. હવે આપણે એક બાજુથી સાઈડમાં વારીશું. થોડીક સ્લરી લગાડીશું. જેટલા પડ આપણે વારીએ એટલે આપણે સ્લરી લગાડવાની. હવે આપણે સામેના પડથી લેશું. હવે આપણે
આવી રીતે સ્લરી લગાડી અને સામેના પરથી ઉપર લેશું અને આ બાજુના સાઈડમાંથી આપણે આવી રીતે ઉપર કરીશું. હવે આપણે બધી બાજુથી આપણે સરસ રીતે વારી અને તૈયાર કરી લીધું છે. હવે આપણે એને વણીશું. હવે આપણે પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવું આપણે વારીશું. મિત્રો, તમે જરૂરથી એકવાર આ રીતે ખારી બનાવશો તો તમે બહાર ક્યારેય ખારી લેવા નહીં જાઓ. એવી આપણી ખારી સરસ મજાની ક્રિસ્પી અને પળવાળી બનશે. જો આપણે આટલો દર એનો રાખીશું. હવે આપણે ફરતી બાજુ કિનારી થોડી થોડી આપણે કાપી લેશું. અહીંયા આપણે ચારે બાજુ કિનારી કાપી લીધી છે. જુઓ, સ્ક્વેરમાં બન્યું છે. હવે આપણે વચ્ચે કટ કરી લેશું. આવી રીતે આપણે વચ્ચે કટ કરી લીધું. જો આપણે આવી રીતે તૈયાર કરીશું લાંબી પટ્ટીના શેપમાં. હવે આપણે તેલને ફાસ્ટ પણ નથી રાખવાનું અને ધીમું પણ નથી રાખવાનું. આપણે એક કટકો ઉમેરી દઈએ. આપણું તેલ પરફેક્ટ માપ સાથે તૈયાર છે. હવે આપણે એમાં મૂકીશું. હવે આપણે 1 મિનિટ એને ટચ નથી કરવાની. ધીમા ગેસ ઉપર આપણે કૂક કરશું તો જ એના પડ છૂટા પડશે. તરાઈ અને બધી ઉપર આવી ગઈ છે. હવે આપણે હલકા હાથે આવી રીતે એને પલટાવી લેશું.
મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો બહાર કરતાં પણ ક્રિસ્પી એવી આપણી ખારી બનશે. મિત્રો તમને નજીકથી બતાવું, આપણી ખારી એકદમ સરસ રીતે ફૂલેલી છે. જુઓ, પડ છૂટા પડી ગયા એટલી આપણી ખારી ફૂલી છે. એકદમ મસ્ત એવા ગોલ્ડન બ્રાઉન આપણે તળીશું. ધીમા ગેસ ઉપર આપણી એકદમ મસ્ત એવી ખારી કુરકુરી તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે ફરી ચાર વણી લેશું. વચ્ચે વચ્ચે ખારીને આપણે ફેરવતા રહેશું. મિત્રો ફૂલેલી એટલી છે પળવાળી, એટલે તે પલટાતી પણ નથી.
એકદમ મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખારીને બારે કાઢી લેશું. મિત્રો જો આપણી ખારી એકદમ છૂટા પડવાળી બની છે. જો એકદમ સરસ પડવાળી આપણી ખારી બની છે. જો એવી જ રીતે આપણે બીજી પણ વણી લેશું. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ખારી બનાવજો. એકદમ સરસ મસ્ત એવી આપણી ખારી બનીને તૈયાર થાય છે. એકી સાથે તમે વણી લ્યો અને તમે પછી તળો તો પણ સરસ મજાની આપણી ખારી તૈયાર થાય છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એવી જ રીતે આપણે 4 રોટલી તૈયાર કરી લીધી છે. એને આપણે પતલી પતલી વણવાની છે. હવે આપણે ઉપર સ્લરી લગાડીશું. ફરી પાછી આપણે ઉપર મૂકીશું. હવે આપણે આપણી સાઈડ બાજુ અડધું પડ લેશું. હવે આપણી બાજુ સાઈડમાં છે એ સામેની સાઈડમાં લેશું. જેટલા પડ વાળીએ એટલામાં આપણે સ્લરી લગાડવાની. હવે આપણે વણી લેશું. આપણે ભાખરી જેવી રાખીએ એવી આપણે વણીશું.
આવી રીતે આપણે રાખીશું. સાઈઝમાં પણ આપણે ભાખરી જેવી કરીએ એવી જ આપણે તૈયાર કરીશું. હવે આપણે ફરતી કિનારીને કાપી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. અને આપણે ફરી પાછી વણવી ના હોય મિત્રો તો આને આપણે શું કરવાનું, આમાં વચ્ચે આપણે સ્લરી લગાડવાની અને આપણે આવા 3 પાર્ટમાં આપણે આવી રીતે કરી અને આપણે હળવા હાથે આને વણી લેવાની. એ પણ એકદમ સરસ એવી ફૂલે છે. આવી રીતે, એટલે એને ફરી તમારે વણવી ના પડે. હવે આપણે તેલમાં ઉમેરી દઈશું. તેલ એકદમ ફાસ્ટ હોય તો આપણે સ્લો કરી લેવું. મિત્રો હવે આપણી ખારી એકદમ સરસ ઠરી ગઈ છે. તો તમને બતાવું, જુઓ એકદમ સરસ ફૂલી અને મસ્ત એવી આપણી ખારી તૈયાર થઈ છે. જુઓ, હવે આપણે 1 મિનિટ એને ટચ નહીં કરીએ એટલે એકદમ સરસ પડ છૂટા પડે. હવે આપણે બધી ઉપર તરી અને ઉપર આવી ગઈ છે. હવે આપણે એને પલટાવી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. જ્યારે નાખીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખેલી હોય છે. વનિતાબેન, બીનીબેન પટેલ,
મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સુરેશ પટેલ, બીની પટેલ, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાની ક્રિસ્પી એવી ખારીની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી ગમશે. અહીંયા આપણી આ ખારી પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પણ બહાર કાઢી લેશું. મિત્રો એકદમ સરસ મસ્ત એવી ફૂલી અને આપણી ખારી તૈયાર થઈ છે. જુઓ, હવે આપણે આને પણ એક વણી લેશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ખારી બનાવજો. એકવાર તમે બનાવશો એટલે બારે ક્યારેય પણ લેવા નહીં જાઓ. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
હવે આપણે કટ કરી લેશું. એક મિનિટ આપણે એને ટચ નહીં કરીએ એટલે ઓટોમેટિક તે ઉપર આવી જશે અને ઉપર આવ્યા પછી એના પર છૂટા પડે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ખારી એકદમ સરસ છૂટા પડવાળી બની છે. હવે આપણે હળવા હાથે આને પલટાવી લેશું. તો મિત્રો આપણી ખારી એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ છે. જુઓ હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. મિત્રો કાલે આપણે સરસ મજાની પનીરની મલાઈ બરફીની રેસીપી મૂકેલી હતી. એકદમ સરસ અને મસ્ત એવી બરફી બની હતી. તો મિત્રો તમે પણ જરૂરથી પનીરની બરફી બનાવજો. એકદમ સરસ મસ્ત એવી બની હતી.
આપણી ખારી મસ્ત એવી ગોલ્ડન કલર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મિત્રો, આજે મેં તમારી સાથે સરસ મજાની ખારીની રેસીપી શેર કરેલી છે. મિત્રો, એકદમ સરસ મસ્ત અને ક્રિસ્પી એવી આપણી ખારી બની છે. જુઓ. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.